અમે વસ્તી ગણતરી માટે આવ્યા છીએ તો બધાનું નામ ને ઉંમર લખીએ છીએ. તમારું નામ ને ઉંમર લખાવો ને. મારું નામ મનીષા અને ઉંમર 18. અરે ભાઈ હાવ ખોટી છે. 6 વર્ષથી 18 જ વર્ષ લખાવે છે. એ બધું જવા દો, વાંધો નહીં. હાલો ને એનું તો લખી લેશું કાંઈક. તમારી લખાવો ને. મારું નામ રૂપાબેન, ઉંમર 20 વર્ષ. તને કેટલી વાર કીધું છે કે માથું ઢાંકીને રાખવાનું, મારી સામે ઉઘાડા માથે નહીં ફરવાનું. જો તો મમ્મી. ક્યાં જાસ મનીષા દોડા દોડ? અરે શાક લેવા જાઉં છું. આ સાયકલ લેતી જા, ફટાફટ આવી જવાય. હા ઈ સાચું. આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને, નરકમાં જાશો નરકમાં. તો તું ક્યાં જઈશ? હું તો સ્વર્ગમાં જઈશ. તો મારા નરક જ બરોબર છે. મનીષા પંખો કેમ ચાલુ નથી થતો? અરે મમ્મી આ રિમોટ થી ચાલુ થાય છે. હે કર દો. જો. આવો આવો, બેસો બેસો. તમારો છોકરો શું કરે છે? અમારે ફેમિલી બિઝનેસ છે બહુ મોટો. અરે વાહ. આ ઘરે અમારું પોતાનું છે અને અમારે પૈસાની કોઈ કમી નથી. હા એ હારું. તો એકવાર તમારા છોકરાને તો બોલાવો તો જોઈ લઈએ. હા હા લ્યો બોલાવું. ભાવિન અહીંયા આવ તો. દીદી બધું બરાબર છે પણ છોકરો બહુ પાતળો છે. હા મને એવું જ લાગે છે. તો બોલો તમે શું વિચાર કર્યો? આમ તો બધું બરોબર છે પણ છોકરો થોડોક પાતળો લાગે છે. અરે એનું શરીર જ પાતળું છે, બાકી એની બુદ્ધિ તો બહુ જાડી છે. મમ્મી મમ્મી મને સાપ કરડી ગયો. હે હું વાત કરેશ? લે લે ડોક્ટર ને ફોન કરું જલ્દી. હેલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હા હાલો જા જા જલ્દી સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો મરી જશે. ગમે તેવી ઠંડી હોય 2 વખત તો નાવાનું જ, એક બુધવારે અને એક રવિવારે. આખો દિવસ હું તો નવરી જ ન થાતી. કચરા પોતા ને એવું બધું કામ પતાવ્યું. તા ગાહડો ઠોસરા છે, ગાહડો ગાભા છે. મારો સમય કેટલો કિંમતી છે, એક સેકન્ડ મારી કિંમતી છે અને આવા કામમાં મારો કિંમતી સમય વયો જાય છે. હવે શું કરવું? કાંઈ કરવું નથી. અત્યારે હુઈ જાવું છે, ઘડીક 2 કલાક હુઈ જાવ અને પછી જાગીને કરીશ. ઓલી નાખું ઘણી એ સોનલ બેન, તમે કઈ અડદિયા કેમ કઈ બનાવો છો? સુગંધ આવે છે તીખો. ના રે ના બેન, મારે કોઈ દી હારા અડદિયા વરતા જ નથી. હું તો લસકો કરીને જ ખાઈ લઉં. ઓ એવું છે? એ સોનલ, અડદિયા બની ગયા હોય ને તો મને રૂમ માં દઈ જા. સંજયે ભફાકીઓ મેલો. આજ ખેરે રેકોર્ડ તૂટી ગયો. મારે કોઈ દી અડદિયા વરે નહીં પણ આજ ખેરે વરી ગયા. અલ્યો જલપા બેન અડદિયા. હા લાવો એકાદો ચાખું. એ સોનલ બેન, અડદિયા તો સરસ બનાવ્યા છે, આવજો માર ઘરે બનાવવા. સારું હાલ આવજો. રેકોર્ડ તો તું નથી મુકતી એકેય માર ઘરે આવવાના. જેવી નવી ચીજ બની હોય કે ફટ નાખું ઘણી પૂગી જાય ફુરફુર કરતી. અડદિયા મસ્તી ના બન્યો, બનાવીને તુંય અડદિયો. આવું શું પણ હવે ઉતામરી ના તો જો.